નામ ગામમાં આટા મારે ને ખબર નહીં હોય ને મને દાઢ દુખે ઈ આવ્યો ખોડા દીધા હું ખોખારા હું ખા મને ભાતો ના કોઈ દડા જેવું છું કોઈ દીધું આ હે એડી માં કહું છું દુખે હા આ શેનું દાંતણ છે રેવા દે છે લીમડાનું તું ઓલી ડોશીને કોઈ કહેતો છો ને દાઢ મંત્ર ઈ કોણ છે પતાળ દોશી ઉપર તો લઈ એને બોલે એવું હા. એને તો પૈસા આપો ટિકિટ ભાડાના કેટલા જો હે જો હે 200-300 વહે 300 500 નોટ છે પાછા પાછા લાવજે પાછા જ દેવાના જ હોય ને તમને વાપી લાવો. જાતો નહીં 500 તાર તને ખબર તો છે દવા લેવા ના જાતો હાલો હું બોલાઈ આવું હા નાય ખાય ખા પાછો અરે બે રોજ જેવું છે અને બાપા બહુ મંદવાડ છે ગામની માલકો હું આ બધી દેશી દવા કરું છું અને આ બધા માણસોને વળી થઈ જાય સારું સારું છે દવાને અત્યારે તાવના વાયરા છે દાઢું બહુ દુખે છે પગ દુખે છે બધી દવા ભેગી કરી હું જાઉં છું અત્યારે અરે ઘેરે અને કોઈ દર્દી આવ્યો છે બિચારે સારું થઈ જાય ને બાપા બિચારે કોઈ પણ પૈસા હોય ન હોય શું કરે આમાં દવાખાને તો જવું જ પડે બાપા શું કરવું પડે ડોશી ની વાડી બહુ આખી છે લાય માંડ ચડી પતાળ ડોશી તમે એમને હા હા બેટા હા. પતાળ ડોશી હા પતાળ ડોશી કેમ આવ્યો બેટા તો અમાર ખોડા દાદા ને છે ને મજા ના હા તે દવા આપવાની છે તમારે હા આપો બેટા તે ના આવવું પડશે અહીંયા આવી અગે એમ જ ના અરે વાડે કેટલું ઘર આગું છે બેટા 2 કિલોમીટર છે આવું ના આવું ઘેરે બીજું શું કરવું હા ધીમે ધીમે હાલતા બે જાય હવે બેટા મારે ગણપણ આવ્યો મારથી હલાય નહીં હવે ઓળું આવું હાલ ને તમાર વગર હારું જ ના થાતું એને હવે મારા હાથમાં રમેલો છે મારા હાથ હેઠે હાલો માડી તો હાલો જઈએ હાલો પતાળ નગરી ની ડોશી હાલે રાખો અરે બેટા કેટલું આગું છે બસ આવી ગયો આવી ગયો ધીમે ધીમે હું હાલો હાલે રાખો અરે થોડા દીધા ભૈયા સાહે અમારે હાલે રાખો કોના દાદા નો જાય ઈ ઓલા ભવના છે ઈ બેટા નો જાય એ બેટા બહુ આગું છે આવી ગયો હવે હાથ ઘર આજ ગમશે ને હા ખોડા દાદા ના ઈરા હુતા છે ખાટલે ઉતા છે હા અરે ના મેં ને મારા હાથમાં રમેલો છે બેટા કેટલું આગું છે હવે મળીએ આવી ગયો કોના દાદાનું બહુ ઘર આગું હો પણ લઈ જાવ અહીંયા જો એટલે આવો ડોશી આવો હા કેમ છે એટલે હું આમ જોવો તો ખરા આ બધું દુખે ને દુખે હવે? એડીમાં તું એડીમાં જા. આ બધું તમને કોમ જોવો આ બધું હજળ થઈ ગયું થઈ ગયું હા અરે હું તમને દાઢ દુખે આ આઈડીમાં આયલા પગ દુખે કે દાઢ દુખે પગે દુખે છે હોપાટ હા અને દાઢે દુખે છે હું ખાધું તું તમે ખાધું તો રીંગણા બટાટાનું શાક ખાધું તું શાક ખાધું તું હા હું અડતાળ નતો ખાતો ને ના ગળ્યું ક્યાં ખાવ છો દાઢ દુખે કેમ ખાવું હા ત્યાં તો ઘણી જગ્યાએ આવે જમવાનું તો તમે ઓલો ભેહું નું ઘૂંસું ખાજો પલાળેલું હું શું ખવાય હા દાઢ માટે સારું ને લે હું શું કેમ ખાવું ભેહું ને ખબર હોય તું ઈનો ભાત પાપડો ખાજો આપણે ભેહું નો ખાય પાપડો ટાઢો પડે લે ઈ કેમ ખાવો દાઢ તમને વટી જાય ઘડીકમાં એવું છે હા કાંઈક બીજું કાંઈક દવા બીજી સિંધોની એ મારી પાસે નથી એ તલનો પાપડો કહેવાય ને એ પાપડો ખાવનાથી ગુણકાર છે ગરમ ન પડે ગરમ પડે તો તમારી નાડું ઢીલું પડી જાય કોઈ વાંધો નહીં લાવી દઈ તમને આ કે ઈ મટી જાતું હા, હોય એ મટી જાય. હા તો કાકા બીજું કઈ જોવે છે એમાં હા હું લાવી તો બાપા એ ઘણું હું આ પાંદડો તમે સારી જાઓ જોઈ આ પાંદડું છે વનસ્પતિનું છે હા જામુડો આપે ને જામુડાનો હાલ્યો આ જામુડો નથી તો અને ઓલો એલા હરખું આપને હરખું આપને જામુડા, તું મને ઉડાવી મૂકી વનસ્પતિ જામુડાના પાન હશે મારા હા જોવો તો જાંબુડાનું પાન અરે એ તો એલા હરખું આપ હરખું દે ને તને પૂછતું ને આ તો મને વસ્તુ બંધ થઈ ગયું તું કાંઈક મને ઉડાવી મૂકી લ્યો આ. અરે આ તો બીજું ભાઈ એલા તું ઓળખતો નથી લીમડાનું લીમડાનું પાન જો તો હમા કહેજો ડોશીમાં કહી લે ને હા હા હવે ઈ છે લ્યો આ હા અરે આ જામુડું છે લે આ જામુડાનું પાન આપો આ જામુડો થાવો એલા એ આ વનસ્પતિ મેં પહેલી વાર સાંભળ્યું
તમારા નાને લાઈન તૂટી દો. અરે અરે બહુ તીખું હોય. અરે બાવ એ તો તીખું હોય. મારી નાખ્યા હોય. અરે આ તો હવે ગુણ હોય. અરે તમારી લાડે લાઈન તોડી નાખ્યા. અરે આ બાવ બધું કરી. દુખે આજી, આ બધું દુખે. અરે દુખે તો બીજી દવા આપી દો. બીજું આપો, દાંતણ ચાલુ રાખવું પડશે મારે. એ પાંદડા લાવો ઓરા. ઓય વાય બાપા. આ લીમડાની ગળો તમારે આરી છે. લ્યો પાંદડા. આ લીમડાની ગળા, અને હું આ આ લીમડાની ગળા છે. આ લીમડાની ગળો લાવી છે. આ કેમાં પલાળી પીવાની? આ તારે નાડે નાડ્યો બધું છૂટી પડી જાય બધા ખોડા. આપણે શામાં પલાળવી? પાણીમાં પલાળવાની છે. પાણીમાં કે બીજા પાણીમાં? પાણીમાં ગોળાને પાણી ભરી તારે પલાળવાની છે. હા વાંધો નહીં, હાલો. તારે નાડે નાડ્યું છૂટી પડી જાય. ઉકાળો કરવાનો છે કે? હા, એનો હાથે પલાળી દેવાનો. સવારમાં નાડ્યા પીવાનું બેટા. છે. વાંધો નહીં, હાલો. અને તારા ઉંમર કેટલી થી બેટા? 31 વર્ષ થયા. કયા પૂરા કરવા છે કોઈ? હા, છોકરાનો છોકરાની, આના છોકરાની, આના છોકરાની, આના છોકરાની, આના આ છોકરાની. પાંદડાનો થવા જ દે ને મોઢામાં. એલા માં દુખ્યા છે, એલા તું હલે ભાઈ માં ને. છોકરાને દાનમાં જવાનું છે ને જે બેટા. હજી આના છોકરાનો છોકરાની, આના છોકરાને જાનમાં લઈ જવાનો છે. આ લાઈ દે. હા, અને ગળગાળો પાડાયો. હજી પગણાવાનું બાકી છે. ઈ બાકી જાણતો છે. હે? બાકી જાય. હા, વ્યવહાર કર્યું એનું. ઓ કેદે કરશો તમે બેટા? બસ બોલ. હું વાત કરું. હું હારો થઈ જાઉં પછી ઈ જ સારું કામ કરવાનું છે મારે. એટલે તમે ગોતવા જાવ નકર મળતું નથી આ જમાનામાં અત્યારે. હવે ઈ જ કામ કરવાનું છે. તે મને દવા કાંઈક હારી આપો ને તો હું જલ્દી હારો થઈ જાઉં. અરે બેટા હવે તને મારા હારો કરી દેવો છે. એનું કારણ કે આ છોકરાને ઘર બાંધવા પડશે ને હવે બેટા હું કરવું આમાં કાંઈ અત્યારે કોઈ દીકરીઓ દેવા ચાર નથી. એટલે એમ જ છે આ બધું. આ તો પૈસા હોય ને એનું કામ છે. અને વયું જાય વજુ જાય કૂતા મૂકી. ઉતા મૂકીને વયા જાય મારે બાપ પીડા જાય કોઈ હવે એટલે કહું કરવા છું દુનિયામાં. કે હું કઈને પરણે આ દીવો. પગઈ એને દુખતો. એલા એમાં બધું દુખે છે. એટલે આ પગ તમે ખાવા આમ કેમ પરણાવો? એના માને બાપે બજારી મોટીઓ 20 વર્ષથી કર્યું હોય, ભણાયું હોય, હા. ભણાયું હોય, એને રમાડ્યું હોય ને પછી વયું જાય સાહેબ. આ દબાઈ લે, આ દબાઈ. આ થોડોક રાગ કરે ને. જો એમ હવે આ ના કાક દુખતું. આ બટા છે ને. એલા હવે દુખે છે ઘોડીમાં દુખે. આ બટા કીધું ને રગ આવે તો આ. ઓય એ બાબા. હવે આ હાચે રગ છે. હાચી રગ હું દબાઈ ગઈ અરે બધું. તમારે મટી જાય બેટા. એલા એને રેવા જો. એ રેવા જો ડોશીમાં. રેવા જો ડોશીમાં. રેવા જો ડોશીમાં વૈયા જાહે. વધી અરે જાય. ભૈયા નથી હું જવા. પેલી રખડાવી દેહો મને. અરે તને પરણાવો છે બટા. હજી પરણાવવાનો બાકી છે. કોણ છે, વહુ લાવી છે, પોખડા ઓખડા કરવા છે. હજી મારે હવે કેમ જવા દેવો ને. આવજો પાછા લગ્નમાં. દવા જ આપી દીધી ને તમે. હા, હવે લગ્નમાં આવજો. લગ્નમાં તો મારે આવવું જ પડે ને. આવજો. હવે કેમ રહ્યું ખોડા ભાઈ દાંત દવા મૂક્યા પછી હવે થોડું સારું છે. ફેર પડી જાય. હા પણ ઘૂસું મારે ક્યાંથી લાવવું? હું છું તો મને મળશે બજારમાં. હવે તો ખવડાવી દુકાન દીધા. હા હવે હું મેચી આવું ખાણવાળા ડોશીને. દુકાને હા તે મળશે. વાંધો નહીં. ઘૂસું પલાળીને ખાવાનું કે દૂધમાં? દૂધમાં ખાવ દૂધમાં દૂધમાં ખાજો. મારી નાખ્યા. એ દૂધ તો મેં ભાડ્યું ન હજી. અરે કેમ ન ભાડ્યું હોય? આ છોકરા કેમ વધવા દે? ખવડાવો બાપા ને નકા તને પડાવશે. તમે કીધું એને ઘોંસું ખવડાવવાનું છે આજ દૂધમાં નાખીએ. પાણીમાં પલાળી દૂધમાં પલાળી ખવડાવજો બટા ને કે તમને પડાવશે કોઈ નહીં. હા એમ ઈ જ કહું છું મારી હું. હાલો હવે. હાલો. મેકી દો. હવે તું મારીને મૂક્યા જા. હા મેકી આવો. અને પૈસા 500 રૂપિયા દેજે ડોશી મને. હા બટા કાક લાવો. હવે માથી કાંઈ થાય એવું નથી. છે કે? માંડ આવી જાય. વપરાઈ ગયા ખોડા દીધા એલા મને. તે તો ભાઈ રે હાલ કીધી. મારો ધંધો છે. હાલે 500 રૂપિયા ડોશી મને 1000 રૂપિયા એવું લાગે દે ડોશી માં હશે હાથા. જો હવે બટા હું રાજી થઈ ગયો. હા હવે હું જાઉં હો. અને છે ને તારા દાદાને ધ્યાન રાખજો. હા પડતા ની મળ્યા. અને હાસવજો નગર ના તારા લગ્ન કોણ કરજે. હા મારું બેટું બહુ સારું શીખવું લાગે હે આ વસ્તુ. પેલા ઈ આ સારું બધું આપીને ગયા ડોશી માં અહીંયા. આવડો આ ગળો સારો સાસમાં પલાળવાનું કેમ કીધો છે મને? સાસમાં કીધું કે દૂધમાં કીધું ઈ ખબર ન રહી. મહી જાય લાલ્યો એટલે સાસમાં પલાળવા દેવો છે. કાંટા મીઠો ખવાય તો ખરું. અને આ જે છે ને એ બધું કાંઈક હેમકમાં તળી તળીને ખાવાનું કીધું. હવે ઈ ખાશું. હું શું ના ખાવું? દાંતણ કરી રાખું. દાંતણ જે સારું રહે આયુર્વેદિક છે આ બધું.